તમારા ઘર મહેમાન આવ્યા છે? ઠેક. ના ના, આ લાલુ મને કહેતો હતી કે માસીના ઘરે ઈ કે મહેમાન આવ્યા છે. કોણ આવ્યું છે તે? ઠેક. ક્યાં ગામના છે? ઠેક. અને કેટલા દિવસ રોકાવાના છે? ઠેક. ખાઈ પીને વહી જવાના. તે હું જમવાનું બનાવ્યું છે? રસ પૂરી ને એવું બધું? ના ના, આ તો મેં કીધું લાય હું જાઉં. મેં કીધું કોણ મહેમાન આવ્યું છે? મેં કીધું મને તો કઈ સવારે કઈ કીધું નતું. મેં કીધું ધાબા ઉપર કપડા હુકવવા આવ્યા ત્યારે મેં કીધું કોઈક અચાનક આવી ગયું હોય તો મેં લાઈ મેં કીધું હું પૂછી આવું કઈ કામ બામ હોય તો કયો. તમારે વણવાની છે પૂરી બૂરી? હે તો ચકુડીને મોકલો. મારે તો કામ છે એટલે મારે તો નહીં મેળ પડે. તમે મને પેલા કીધું હોત ને તમારા ઘર મહેમાન આવે છે તો હું મારું કામ મૂકી દેત. પરમ દિવસે તમે ઓલી બાજુવાળી જોડે હું વાત કરતા હતા? કયો તો ખરા. હું ભાઈ નહીં કહો હોય કયો ને. હવે મારી વાત તો નથી કરતી ને? પાકું? ના ના, તમે અડધો કલાક ઉભા રહ્યા ને તો હું ગેલેરીમાંથી બધું જોતી હતી. મેં કીધું આ ક્યારના ઉભા છે ને ખબર નહીં બે જણીઓ હું વાત કરતી હશે એટલે. અહીં તમે કાલે ક્યાં ગયા હતા? હાચી, હું તમારા ઘરે 2 વાર આવી. મેં કીધું આ તાળું માર્યું લાગે છે. મેં લાવ્યું હું પૂછી આવું. ક્યાં ગયા હતા તે તમે? ઠીક. તમે બહાર ગયા હતા? કઈ બાજુ ગયા હતા? કઈ એટલે મતલબ આ સાઈડ ગયા હતા કે ઓલી સાઈડ ગયા હતા? ઠેક. ઓલી સાઈડ ગયા હતા. તો તમે આ ઓલા કામરેજ બાજુ ગયા હશો ને? માળમાં તો બધી બાયુને મેં પૂછ્યું. મેં કીધું આ રેખાબેન ક્યાં ગયા? તો એ કે અમને કઈ કઈ નથી ગયા. ના ના, આ તો હું ખાલી ગયો આવી હતી પૂછવા. મેં લાઈ મેં કીધું પૂછ્યા. મેં કીધું આ મહેમાન કોણ છે? આસનિયા બાસનિયા જોતા હોય, ખુરચી બુડચી જોતી હોય તો મોકલું લાલુને. હે